રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે સવારમાં પહોંચી ગયા પટેલ ચોકમાં, કેમ કે આજે કંઈ નથી ફેરો બુકિંગ, એટલે સવારમાં જ આપણે છે ને પટેલ ચોકમાં તાણાહામું આવવું પડે, કેમ કે નકર અહીંયા ટ્રેક્ટર રાખવાની જગ્યા ન મળે। આપણું એક ટ્રેક્ટર પડ્યું છે આગળ પટેલ ચોકમાં, જો અહીંયા દેવાભાઈ બેઠા બેઠા મસાલો ખાય છે, અને તામથી આવ્યો લીલાનો છકડો। એક બે ટ્રેક્ટર સામે પડ્યા હતા, પાણીનો ટાંકો એક પડ્યો છે, ટાંકો આ ટ્રેક્ટરનો છે, એટલે સવારમાં આપણે ટાઈમસર અહીંયા આવવું પડે, નકર અહીંયા ટ્રેક્ટર રાખવાની જગ્યા ન મળે। ચા મગાવી લીધો ને મફતની આપણે ચા ઠપકારી દેવાની છે। આનો સ્પોન્સર છે જો ઓલો બેઠો ને આ બાજુ એ, અને આનું હુલામણું નામ શું છે એ તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરજો। જીઆઈડીસી જે વિડીયો જોતા હોય ને, આનું હુલામણું નામ છે, તમને કોઈને ન ખબર હોય ને તો હું કહી દઉં, ગબ્બર, પટેલ ચોક નો ગબ્બર। ફેરામાં દાદા મનસુખની દુકાન હજી આવી, મનસુખે હતો નહીં, આપણે ફેરો એક લાગી ગયો તો 11:30 વાગે। હવે આપણે ઉઠી ગયા એક ફેરો કરવા માટે રેસિડેન્ટ ઝોનમાંથી ફરી વિશ્રામભાઈ ગેરડી દ્વારાની દુકાન। કડિયા ભરવા આવી ગયા હતા, ત્યાં જેસીબી આવ્યું હતું ને તો જેસીબીથી ફેરો ભરાવી લીધો, ચેકિંગ કરવા માંડ્યા હતા લેવલ ત્યાં એ ભાઈ બીજું ટ્રેક્ટર બોલાઈ આવ્યું હતું ને 2 ટ્રેક્ટર ફેરા કરી દીધા ચાલુ। હવે એકાદો 2 ફેરા થશે લાગે છે। પટેલ ચોકમાં આપણે ટ્રેક્ટર બપોર પછી આવીને રાખી દીધું, અને અહીંયા છે ને 4 વ્હીલો આજ તો ઢગલા બંધ પડી। હવે અમને એમ લાગે કે અમારે ટ્રેક્ટર ક્યાંક બીજે મૂકવા જવા જો। છકડા 4 વ્હીલો ને અમારું ટ્રેક્ટરનું સ્ટેન્ડ વીખી નાખ્યું, લીમડાની છાયા ની કે આજ છકડા આવી ગયા। હા લે એ ક્યાં હુઆ, મસ્તીનો પવન આવતો હતો ને આપણે પહોંચી ગયા આપણા વાડે। તા તો દેવોભાઈ જેસીબીમાં ગયો તો અહીંયા કામ પતાવીને આવતો રહ્યો, અને કાકાએ ભેંસ દોઈ લીધી, ટિફિન ને બધું કમ્પ્લીટ લઈને રાખી દીધું। આપણે અહીંયા ઠંડો પવનની ખાટલા ઉપર બેઠા હૈ, અને હવે આપણે જવાનું છે અહીંથી ઘરે। એટલે દોસ્તો રામ રામ, જય માતાજી। આપણો વિડીયો ફોલો કરતા જાજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। જય માતાજી બધાય મિત્રો।